ઉપલેટા તાલુકાની પીએમ શ્રી મેરવદર તાલુકા શાળા ખાતે અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં શાળાના નાના બાળકોને ઓનલાઈન રિઝલ્ટ અને હોલ ટિકિટ આપવાનું શરૂ કર્યું હતું। ઉપલેટા તાલુકાના પીએમ શ્રી મેરવદર તાલુકા શાળા પર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મુજબ નાના બાળકોને એટલે કે ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા બાળકોને આગળ જઈ બોર્ડના અભ્યાસમાં અને બોર્ડની પરીક્ષામાં કોઈપણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે અને સહેલાઈથી તમામ જાણકારી પ્રાપ્ત થાય તે માટે આ શાળા ખાતે ધોરણ 3 થી હોલ ટિકિટ તેમજ ઓનલાઈન રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈને વેકેશન સમયે બાળકો અથવા તેમના માતા પિતા સ્કૂલ પર આવ્યા વગર ઘર બેઠા તેમના બાળકોના ઓનલાઈન રિઝલ્ટ તપાસી શકે। આવી પહેલ કરવાથી બાળકો અત્યારથી જ બોર્ડની પરીક્ષાથી માહિતગાર થઈ શકે અને બોર્ડ પરીક્ષા સમયે કોઈ તકલીફ ન પડે। મારું નામ વિંજુડા વિરલ રાહુલભાઈ છે। હું પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં પરિણામનો દિવસ છે। મને ખૂબ ઉત્સાહ છે કે મારે રિઝલ્ટમાં સારા માર્ક આવ્યા છે અને ગ્રેડ પણ સારા આવ્યા છે, ટકાવારી પણ સારી આવી છે। જો હું બેઠક વ્યવસ્થાની વાત કરું તો અમારી શાળામાં બધા વિદ્યાર્થીઓને એક હોલ ટિકિટ આપવામાં આવી હતી, જેમાં અમારા બેઠક નંબર આપવામાં આવ્યા હતા, જેથી અમારા બ્લોક નંબર પણ આપવામાં આવ્યા, જેથી અમે અમારા બ્લોક નંબર તથા બેઠક નંબર જાણી શક્યા અને અમે ત્યાં બેસી શક્યા। અમે આગળ ભવિષ્યમાં પરીક્ષા દેશું તો અમને ખબર પડશે કે કેવી રીતે હોલ ટિકિટ મળે છે અને કેવી રીતે આપણે આપણા બેઠક ક્રમાંક ઉપર બેસી શકીએ છીએ। અમને આ હોલ ટિકિટ આપી ત્યારે ખૂબ ઉત્સાહ થયો અને અમે જ્યારે પરીક્ષા દીધી ત્યારે પણ ખૂબ ઉત્સાહ થયો। આજે પરિણામનો દિવસ છે, અમને ખૂબ મજા આવી। મારું નામ કુંડારિયા ધન્ય નીરવભાઈ છે। હું પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું। આજે અમે આખો વર્ષ જે મહેનત કરી છે તેનું પરિણામ આવ્યું છે, તો અમને ખૂબ જ ઉત્સાહ છે કે અમે સારા માર્ક લાવ્યા છીએ અને અમે સારા માર્ક લાવ્યા છીએ તેના માટે અમારા આચાર્યશ્રી અને અમારા શિક્ષકગણનો ખૂબ જ ફાળો છે। જેમાં અમને બોર્ડની પરીક્ષા હોય એવી રીતે હોલ ટિકિટ આપવામાં આવી હતી કે જેમાં અમે અમારા પોતાના સીટ નંબર જોઈ શકીએ અને અમારો પોતાનો બ્લોક જાણીને તેમાં બેસી શકીએ છીએ અને અમને પરીક્ષા દેવામાં પણ ખૂબ જ આનંદ આવતો હતો। અને સાથે સાથે અહીં ઓનલાઈન પરિણામની પણ સુવિધા આપી છે કે જે કોઈ બાળકો હોય અથવા તેના વાલીઓ હોય તે તેના સાથે આવી ન શક્યા હોય કોઈ કારણોસર શાળાએ, તો તેના માટે ઓનલાઈન પરિણામ પણ નાખ્યું છે કે સીટ નંબર આપણે તેમાં નાખીએ તો આપને આપણું રિઝલ્ટ મળી શકે છે। અને આ બદલ હું અમારા શાળામાં આચાર્યશ્રી અને શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્તે, મારું નામ માવાણી કૌશલ દુદાભાઈ, પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે વર્ષ 2025-26 એનું જે શાળા જે છે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની અમારી શાળા, એ પૈકી આજે ધોરણ 3 થી 8નું અમે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ। અગત્યની વાત જો કરીએ તો 3 થી 8ના વિદ્યાર્થીઓ આ વખતે જે પરીક્ષા આપી એ પરીક્ષાની અંદર બાળકોને સિટિંગ વ્યવસ્થા, એમાં ખાસ કરીને મારી ટીમનો ખૂબ જ ફાળો રહ્યો। સિટિંગ વ્યવસ્થામાં હોલ ટિકિટો દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી અને હોલ ટિકિટ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ બ્લોકની અંદર પરીક્ષા વ્યવસ્થાની અંદર બેઠા। ત્યારબાદ જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું, જે ઓનલાઈન રિઝલ્ટ આ વખતે અમે ડિક્લેર કરીએ છીએ। જે વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી અને જે વાલીઓ પણ હાજર રહી શકતા નથી એવા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ જે છે એ ઘરે બેઠા પણ રિઝલ્ટ જોઈ શકે, ચકાસી શકે, તે માટે આ વખતે અમે ઓનલાઈન રિઝલ્ટ અમારા જે બ્લોગ ઉપર મૂક્યું છે, એટલે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ છે રિઝલ્ટ પણ જોઈ શકશે। આજ રોજ મેરવદર થી પીએમસી તાલુકા શાળાની અંદર 3 થી 8 ધોરણનું ઓનલાઈન રિઝલ્ટ બહાર પાડ્યું છે। તો આ તકે મીડિયા વાળાનો પણ હું આભાર માનું છું, કારણ કે અમારા ગામનું જે આ પહેલ આચાર્યશ્રીએ તથા સ્ટાફે કરી છે, તો એ દરેક લોકો સુધી મીડિયા દ્વારા જાણ થાય એટલા માટે આપ સૌનો આભાર માનું છું। તો આજે વાલીઓને તેમજ નવા ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ના પ્રતિનિધિ તરીકે મારા મિત્ર ભગાભાઈ, માજી સરપંચ રમેશભાઈ તથા અમારા સાથી મિત્ર ઉપસરપંચ સંજયભાઈ, તેમજ ગામના વડીલો, તેમજ આચાર્યશ્રી, સ્ટાફગણ, વાલીગણ તેમજ વિદ્યાર્થી મિત્રો આ તકે હાજર રહેલ અને આ તકે શ્રી આચાર્ય સાહેબ માવાણી સાહેબે દરેક વાલીઓને અમારી હાજરીમાં ઓનલાઈન રિઝલ્ટ કઈ રીતે એને બહાર પાડ્યું છે એ બધું વિગતવાર સમજાવેલ છે। તેમજ દરેક વાલીઓને પોતે એનું બાળકનું રિઝલ્ટ
મોબાઈલમાં જોઈ શકે એ માટે આ પહેલ કરી છે. અને હોલ ટિકિટ પરીક્ષાની અંદર વ્યવસ્થા એવી ગોઠવી છે કે બોર્ડની અંદર વિદ્યાર્થીઓને બેઠક ક્રમાંક હોલ ટિકિટ દ્વારા ફાળવવામાં આવે છે, તો તેમનો પણ આ તકેનો અનુભવ થાય, પ્રેક્ટિસ થાય અને બાળક આગળ જતા ગભરાય નહીં એ સિસ્ટમથી આચાર્યશ્રીએ તથા સ્ટાફે આ પદ્ધતિ અપનાવી અને એની મહેનત કરીને આ પદ્ધતિ અપનાવી. તો આ તકે આચાર્ય તથા સ્ટાફનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.